નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 9 સવર્ગ સંયોજનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે સવર્ગ સંયોજનમાં બંધન. આપણે વર્ણનનો સિદ્ધાંત જોયો હતો કે સંકીર્ણ સંયોજનની અંદર એમાં ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે, એક પ્રાથમિક સંયોજકતા અને એક દ્વિતીયક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા એ આયનીય પ્રકારની હોય અને દ્વિતીયક સંયોજકતા એ બિન આયનીય પ્રકારની હોય. પ્રાથમિક સંયોજકતા એ ઋણ આયન દ્વારા સંતોષાય, જ્યારે દ્વિતીયક સંયોજકતા છે ઋણ આયન અથવા તટસ્થ અણુ દ્વારા સંતોષાય. ધાતુની દ્વિતીયક સંયોજકતાને ધાતુનો સવર્ગાંક કહેવાય. એ દરેક ધાતુ માટે ચોક્કસ હોય. જ્યારે ધાતુ આયન સાથે દ્વિતીયક સંયોજકતાથી જ્યારે લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે મધ્યસ્થ પરમાણુ સાથે લિગેન્ડની ગોઠવણીને કારણે સવર્ગાંક અનુસાર વિવિધ ભૌમિતિક રચના જોવા મળે. સમતલીય સમચોરસ, અષ્ટફલકીય, ત્રિકોણીય દ્વિપિરામિડ આવી ભૌમિતિક રચના જોવા મળે. એ વર્ણનનો સિદ્ધાંત હતો. પરંતુ સવર્ગ સંયોજનમાં બંધન અંગે વર્ણનની અભિધારણો નીચેની બાબત સમજાવી શકતી નથી. આ ત્રણ બાબત છે ને એ વર્ણનના સિદ્ધાંતની મદદથી સમજાવી શકાતી નથી. કઈ બાબત? શા માટે કેટલાક તત્વો જ સવર્ગ સંયોજનો બનાવવા માટે નોંધપાત્ર ગુણધર્મ ધરાવે છે? એવું કહે છે અમુક તત્વો જ શું કામે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે અને અમુક તત્વો સવર્ગ સંયોજનો નથી બનાવતા. તો એ વર્ણન છે એ સમજાવી શકતો નથી. વર્ણનના સિદ્ધાંત છે એમાં આ અભિધારણા સમજાવી શકતો નથી કે અમુક તત્વો છે એ સંકીર્ણ સંયોજનો બનાવે છે અને અમુક તત્વો નથી બનાવતા. તો શું કામ નથી બનાવતા અને અમુક તત્વો શું કામ બનાવે છે એ સમજાવી શકતો નથી. એ ગુણધર્મ ધરાવે છે સવર્ગ સંયોજનો બનાવવા માટે નોંધપાત્ર. અમુક તત્વો શું કામ ગુણધર્મ ધરાવે છે, અન્ય કેમ નહીં? બીજું, સવર્ગ સંયોજનમાં બંધન શા માટે દિશામય ગુણધર્મ, એટલે કે જ્યારે મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે લિગેન્ડ જોડાયેલા છે તો એ દિશાત્મક ગુણધર્મ શું કામ યોગ્ય દિશામાંથી જ શું કામ ગોઠવણી થાય છે. ત્રિકોણ, સમતલ્ય, સમચોરસ, સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય, ત્રિકોણીય દ્વિપિરામિડ એવું દિશામય ગુણધર્મ શું કામ ધરાવે છે એ વર્ણન સમજાવી શકતો નથી. એટલે એ સમજાવી શકતો નથી એટલે મર્યાદા થઈ. સવર્ગ સંયોજનો શા માટે લાક્ષણિક, શું કામ એમાં ચુંબકીય ગુણધર્મ રહેલો છે એ સમજાવી શકાતો નથી. અને પ્રકાશીય ગુણધર્મ શું કામ ધરાવે છે એ પણ સમજાવી શકતો નથી. વર્ણનનો સિદ્ધાંત એની અભિધારણા જ માત્ર સમજાવી શકે છે, પરંતુ અમુક તત્વો સાથે બનાવે છે એ અમુક તત્વો સાથે નથી બનાવતા એ નથી સમજાવી શકતો. એનો દિશાત્મક ગુણધર્મ છે એ નથી સમજાવી શકતો. ચુંબકીય ગુણધર્મ શું કામ જોવા મળે છે અને પ્રકાશીય ગુણધર્મ શું કામ જોવા મળે. પ્રકાશીય ગુણધર્મ, ચુંબકીય ગુણધર્મ એટલે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મ એટલે ડેક્સ્ટ્રો લીવો એ સમજાવી શકતો નથી. સવર્ગ બંધન માટેના કેટલાક અભિગમો છે. એક, સંયોજકતા બંધન સિદ્ધાંત, વીબીટી વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધન સિદ્ધાંત. બીજી છે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત, લિગેન્ડ ફિલ્ડ થિયરી. આણ્વીય કક્ષક સિદ્ધાંત, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. આ ચાર અભિગમોને આધારે આ ગુણધર્મ સમજાવી શકાય. મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની મદદથી અનુચુંબકીય ગુણધર્મ, ચુંબકીય ગુણધર્મ આપણે સમજાવી શકાય. આપણે ધોરણ 11 ની અંદર ભણેલું છે. પરંતુ આ સવર્ગ સંયોજનમાં બંધન માટે આ બંનેની મદદથી સારી રીતે સમજાવી શકાય, ચારેયની મદદથી સમજાવી શકાય. પણ સંયોજકતા બંધનવાદ, વેલેન્સ બોન્ડ થિયરી અને સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીથી સારી રીતે સવર્ગ સંયોજનમાં બંધન સમજાવી શકાય. આગળનો ટોપિક છે 9.5.1 સંયોજકતા બંધન સિદ્ધાંત, વેલેન્સ બોન્ડ થિયરી, વીબીટી. આગળ, આ સિદ્ધાંત પ્રમાણે ધાતુ પરમાણુ અથવા આયન લિગેન્ડ ક્ષેત્રની અસર હેઠળ સંકરણ માટે કક્ષકનો ઉપયોગ કરે છે. ધાતુ અથવા આયન
લિગેન્ડ ક્ષેત્ર કયા પ્રકારનો લિગેન્ડ છે એને આધારે સંકરણ બનાવે છે. લિગેન્ડ ક્ષેત્ર એટલે કે પ્રબળ લિગેન્ડ હશે ને તોય જુદું સંકરણ થશે, અને નિર્બળ લિગેન્ડ હશે તો પણ જુદું સંકરણ થશે. એટલે એવો શબ્દ વાપર્યો છે લિગેન્ડ ક્ષેત્રની અસર હેઠળ કક્ષકોનો ઉપયોગ કરીને સંકરણ બનાવે છે. n-1d ns અને np. ધારો કે n બરાબર હું 4 લઉં તો અહીં શું આવે 3d. અહીંયા શું આવે 3d. પછી આ 4s અને 4p, અથવા તો n બરાબર 4 હોય, સોરી 3 હોય, n બરાબર એ શું લીધું હતું 4, n બરાબર 4 લઉં તો 4 - 1 એટલે 3d. આ શું આવે 4s અને 4p. ઘણી વખત આ શું આવે 3s 3p અને 3d, અથવા 4s 4p અને 4d. 4 જ લવા લો, આ 4s 4p અને 4d, 4s 4p અને 4d. તો શું થશે હવે આ d, આ 4s અને 4p, 4s અને 4p, આ d અને આ d જુદી છે. જુઓ આ d છે ને એ 3d છે અને આ d છે n બરાબર 4 ની 4d છે. એટલે ધ્યાન રાખજો. હવે ધાતુ એમ કયા પ્રકારનું સંકરણ અનુભવશે એ લિગેન્ડ ક્ષેત્ર ઉપર આધાર રાખશે. પ્રબળ લિગેન્ડ હશે તોય જુદું થશે, નિર્બળ લિગેન્ડ હશે તો પણ જુદું થશે. આ કક્ષકો પૈકી જરૂરી સંખ્યામાં 2 સંકરણ થાય, 3 નું સંમિશ્રણ થાય, 4 નું થાય, 5 નું થાય, 6 નું થાય, પરસ્પર સંમિશ્રણ થઈ નવી સમતુલ્ય સંકૃત કક્ષકો ઉપયોગ કરે. પેલા આની 3 અને આની 1 એની ઉર્જા અલગ છે, પરંતુ એનું સંમિશ્રણ થાય તો સમાન ઉર્જાવાળી નવી કક્ષકો ઉત્પન્ન કરે, એને સંકૃત કક્ષક કહેવાય. આ બધાની ઉર્જાનો તફાવત છે. જો એ સંમિશ્રણ થાય તો સમાન ઉર્જાવાળી નવી કક્ષક ઉત્પન્ન થાય એને સંકૃત કક્ષક કહેવાય. આ ખાલી કક્ષકો, એ ખાલી કક્ષકોની અંદર લિગેન્ડ દ્વારા પ્રદાન થતા લિગેન્ડ એમાંથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારે છે અને ધાતુ આયન સાથે સંવર્ગ બંધથી જોડાય છે. પેલા શું થાય જરૂરી પ્રમાણમાં કક્ષકોનું સંમિશ્રણ થાય. ધારો કે 4 ની જરૂર છે તો આમાંથી 1 અને આમાંથી 3, 4 કક્ષકોનું સંમિશ્રણ થાય. 4 ની ઉર્જા કેવી થઈ જશે સરખી. 4 ની ઉર્જા સરખી થયા પછી એ કક્ષકને સંકૃત કક્ષક કહેવાય. તો એનું સંકરણ sp3 થાય. એ સંકૃત ખાલી કક્ષક સાથે લિગેન્ડ ઇલેક્ટ્રોનની શું કરે ભાગીદારી અને સંવર્ગ બંધિત થાય. હવે એમાં ધારો કે કોઈનો સંવર્ગાંક 4 છે, સંવર્ગાંક 4 છે તો આ પ્રકારનું સંકરણ થાય. ધારો કે આની 1 કક્ષક છે, આની આરો રેગ્યુલર, આની 1 અને આની 3, આ ખાલી નથી. જો 3d ખાલી ન હોય તો 4s ની 1 અને 4p ની 3, તો sp3 સંકરણ થાય. શું સંકરણ થાય sp3. ધ્યાન રાખજો આ ખાલી નથી અને લિગેન્ડના પ્રકાર આધારે s ની 1 અને મારે 4 ની જરૂર છે તો s ની 1 અને p ની 3, ટોટલ 4 કક્ષક સમાન ઉર્જાવાળી કક્ષક ઉત્પન્ન થાય એને sp3 સંકૃત કક્ષક કહેવાય. સંકરણનો પ્રકાર sp3. જ્યારે sp3 સંકરણ થાય ને ત્યારે એનો આકાર સમચતુષ્ફલકીય થાય. સમચતુષ્ફલકીય. હવે ઘણી વખત એવું થશે 3d કક્ષક ખાલી હોય, 3d કક્ષક ખાલી હોય તો પેલા આમાં આવશે ઇલેક્ટ્રોન, લિગેન્ડના ઇલેક્ટ્રોન પેલા આમાં આવશે. ધારો કે આમાં 1 ખાલી છે, 1 ખાલી છે તો આમાં આવશે, પછી 1 આમાં આવશે અને આમાં આવી છે. ઓકે, s d અને p તો લખવાની છે તો તમારે કન્ટિન્યુ લખવાની છે કન્ટિન્યુ. ધારો કે 1 કક્ષક ખાલી છે, આ 1 કક્ષક ખાલી છે અને આની 2 કક્ષક ખાલી, તો પહેલા આમાં ઇલેક્ટ્રોન આવે એની ઉર્જા ઓછી છે, પછી આની ઉર્જા વધારે તેમાં આવે, એ ભરાઈ ગયેલી છે, પછી આમાં આવે. ધારો કે આમાં 5 માંથી 1 d ખાલી છે તો પહેલા આમાં આવશે, આમાં આવશે અને આમાં 2 આવશે, તો 4 કક્ષકનો ઉપયોગ કરશે પણ લખાય કન્ટિન્યુ. તો d ની 1 કક્ષક, જો 4 સંવર્ગાંક હોય તો 4 સંવર્ગ સહસંયોજક બંધ બને તો d ની 1 કક્ષક, s ની 1 કક્ષક અને p ની 2 કક્ષક, તો dsp2 સંકરણ થાય. ત્યારે અહીં 4 છે ને અહીં 4 છે, sp3 સંકરણ થાય તો સમચતુષ્ફલકીય આકાર થાય અને dsp2. આ d ધ્યાન રાખો, d ખાલી હોય તો થાય અને ખાલી ન હોય તો sp3 અને d ખાલી હોય તો dsp2. એ ધાતુ અને લિગેન્ડ ઉપર આધાર રાખશે. ધાતુ કયો છે એનો ઓક્સિડેશન કયો છે, લિગેન્ડ
પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ એના ઉપર આધાર રાખે. DsP2 સંકરણ થાય તો એનું અવકાશમાં સંકૃત કક્ષકનું વિસ્તરણ એટલે કે આકાર કેવું વિસ્તરણ થશે? કેવું વિસ્તરણ થાય? સમતલ્ય સમચોરસ. આગળ હવે ધારો કે S ની એક કક્ષક આ ખાલી નથી, 3D ખાલી નથી, તો આની એક, આની બે, આની ત્રણ અને એક આની, ટોટલ 5 કક્ષક છે. આની એક, આની ત્રણ અને એક આની 5 કક્ષક, તો 5 સવર્ગ સહસંયોજક બંધ બને. 5 સવર્ગ સહસંયોજક બંધ બનશે તો જો D ની ખાલી નથી, આની ખાલી છે, તો એક એની P ની 3 અને D ની 1, S ની 1, P ની 3 અને D ની 1, કેવું સંકરણ થાય? sp3d. અને જ્યારે sp3d સંકરણ થાય ત્યારે આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ કેવો જોવા મળશે? ત્રિકોણીય દ્વિપિરામિડ. આગળ સવર્ગાંક 6 હોય, જો સવર્ગાંક 6 હોય તો 6 સવર્ગ સહસંયોજક બંધ, તો 6 ખાલી કક્ષક હોવી જોઈએ. તો S ની 1 લઈ લઉં, P ની 3 લઈ લઉં અને D ની 2 લઈ લઉં. S ની 1, P ની 3 અને D ની 2, તો કયું સંકરણ થાય? sp3d2. અને અવકાશમાંની ગોઠવણી કઈ રીતે થાય આપણે જાણી છીએ. કઈ? અષ્ટફલકીય. અવકાશમાં એની ગોઠવણી કેવી થાય? અષ્ટફલકીય. આગળ ઘણી વખત D ખાલી છે, જોજો ઘણી વખત D ખાલી હોય તો આની 2, આની 1 અને આની 3, તો આવું થાય D2sp3. હવે આ સંકરણ જુદું છે ને આ સંકરણ જુદું છે. ઘરે નહીં કે આને હું અહીંયા લખું ને આને આમ લખું ને આને આમ લખું તો હાલે? ના હાલે. કારણ કે આ તમે D નો ઉપયોગ કર્યો છે ને, એ 4D નો ઉપયોગ કર્યો છે. એ 4D નો ઉપયોગ ક્યારે કરી શકો? તમે 3D ખાલી ન હોય તો. અને જો 3D ખાલી હોય તો આ પ્રકારનું સંકરણ થાય. આ D છે ને, આગળનો D છે ને, એ 3D છે અને પાછળનો D રહ્યો ને એ 4D છે. જો તમારે 3D કક્ષક ખાલી ન હોય તો આ જ પ્રકારનું સંકરણ થાય. અને જો 3D કક્ષક ખાલી છે, 2 કક્ષક ખાલી છે, તો D2sp3 આ પ્રકારનું સંકરણ થાય. તો પણ એનો આકાર કેવો થાય? અષ્ટફલકીય. એનો આકાર કેવો થાય? અષ્ટફલકીય. આગળ તો આ 4 સવર્ગાંક sp3 સંકરણ સમચતુષ્ફલકીય આકાર. પણ જો D ખાલી હોય તો DsP2 સમતલ્ય સમચોરસ. આગળ 5 હોય તો sp3d ત્રિકોણીય દ્વિપિરામિડલ. 6 હોય તો D ખાલી ન હોય તો sp3d2 અને D ખાલી હોય તો D2sp3. એ ખાલી હશે કે નહીં હોય એ ધાતુની ઓક્સિડેશન અવસ્થા અને લિગેન્ડ ક્ષેત્રની પ્રબળતા ઉપર આધાર રાખશે. આ સિદ્ધાંતના આધારે સંકીર્ણની ચુંબકીય ચાક માત્રાના મૂલ્ય પરથી અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે સંકીર્ણ સંયોજનમાં ધાતુ અયન ચુંબકીય ચાક માત્રા ધરાવે. ચુંબકીય ચાક માત્રાના મૂલ્યો પરથી સંકીર્ણના ભૌમિતિક આકારનું પ્રાગથન કરવું શક્ય બને છે. પ્રાગથન એટલે આગાહી. ભૌમિતિક આકાર કેવો છે એની આગાહી કરી શકાય. આગળનો પ્રશ્ન છે, આ પ્રશ્ન મોટા ભાગના એક સરખા છે એટલે ધ્યાન રાખજો. MCQ માટે પણ ખાસ અને પૂછાય એવા છે. CO Na363+ માં VBT બંધન સમજાવો. વેલેન્સ બોન્ડ થિયરીના આધારે આમાં બંધન કેવું થઈ સમજાવવાનું. સૌ પ્રથમ તો IUPAC નામ આપી, આનું નામ થશે હેક્ઝાઅમાઇન કોબાલ્ટ. એની ઓક્સિડેશન અવસ્થા જે વીજભાર છે એ થશે III આયન. આગળ હવે અહીંયા આ વીજભારી જેનો ઓક્સિડેશન આ થશે, આ તટસ્થ છે, તો આ સંકીર્ણ આયન CO3+ આયન ધરાવે છે. અહીં કોબાલ્ટ છે કયો આયન ધરાવે છે? CO3+. ઓકે. બીજું તેની સાથે કેટલા એમોનિયા છે? એક એમોનિયાથી એક સવર્ગ સહસંયોજક બંધ બને તો 6 છે, તો એની દ્વિતીયક સંયોજકતા 6 છે, તો એનો સવર્ગાંક કેટલો થાય? 6. ઓકે. એક આ લખવાનો આયન કયો છે? આ સંકીર્ણની અંદર CO3+ આયન છે. CO3+ નો સવર્ગાંક એટલે કે 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, એટલે સવર્ગાંક 6 છે. હવે સવર્ગાંક 6 છે તેની ઇલેક્ટ્રોન રચના આપણે લખી નાખી. ઇલેક્ટ્રોન રચના લખું CO3+ મુક્ત આયનની
ઇલેક્ટ્રોન રચના, મુક્ત આયનની ઇલેક્ટ્રોન રચના. હવે હું પહેલાં છે ને સીઓની લખું છું, સીઓની. આર્ગોન, આર્ગોન પછી અહીંયા 3D આવશે. કઈ આવશે? 3D. 1 2 3 4 અને 5. 1 2 3 4 5. આ 3D. પછી આ 4s, આ 3D, આ 4s અને આ 4p. 4p 3D 4s 4p. કોબાલ્ટ પરમાણુ ક્રમાંક 27. ધ્યાન રાખજો, પરમાણુ ક્રમાંક ખોટો એટલે 4 માર્કની થિયરી આખી ખોટી. આમાં 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે. કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27, આર્ગોન એટલે 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 અને 27. આ કોની ઇલેક્ટ્રોન રચના છે? કોબાલ્ટની. પણ આપણે કોની જોતી છે? CO3+ ની. CO3+ મુક્ત અવસ્થામાં એટલે ક્યાંય ભાગીદારી નથી કરી ત્યારે એને 3+ નો અર્થ એને 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. તો એ 3 બે આમાંથી ગુમાવશે. ધ્યાન રાખજો, બે આમાંથી ગુમાવશે અને એક અહીંથી ગુમાવશે. આ રીતે આ એની ઇલેક્ટ્રોન રચના થઈ. આગળ બીજી ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન રચના શું થઈ? જો એક તો આયન શું છે? CO3+, સવર્ગાંક કેટલો છે? 6. એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 3d6. ચેક કરો. સોરી, અહીંથી હું દૂર કરું કે અહીંથી દૂર કરું, કાંઈ ફેર નહીં પડે. અહીંથી કરો. હાલો, બે એકને એક વસ્તુ જ છે. અહીંથી મેં દૂર કર્યું છે. 1 2 3 4 5 6 ગમે ત્યાંથી દૂર કરો, અહીંથી નથી કરવાના. 3d6 એટલે કે ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે અને તે 6 એમોનિયા લિગેન્ડ સાથે જોડાય છે. 6 એમોનિયાના લિગેન્ડ સાથે જોડાય છે. આગળ CO3+ આયનની સંકૃત કક્ષકની ઇલેક્ટ્રોન રચના. CO3+ આયનમાં D2sp3 સંકૃત કક્ષક અથવા સંકૃત કક્ષક, સંકૃત કક્ષકની ઇલેક્ટ્રોન રચના. સંકૃત કક્ષકની ઇલેક્ટ્રોન રચના. સંકૃત કક્ષક એટલે સંકરણમાં ભાગ લે તેવી. સંકૃત કક્ષક એટલે સંકરણમાં ભાગ લે. ચાલો, આ CO3+, આર્ગોન. હવે ધ્યાન રાખો, અહીં એમોનિયા છે ને પ્રબળ લિગેન્ડ છે. ધ્યાન રાખજો, પ્રબળ લિગેન્ડ હોય તો પુનઃ ગોઠવણી કરવી, નિર્બળ લિગેન્ડ હોય તો પુનઃ ગોઠવણી કરવાની જરૂર નથી. CO પ્રબળ લિગેન્ડ છે એટલે પુનઃ ગોઠવણી કરવાની છે. પ્રબળ લિગેન્ડ હોવાથી એમોનિયા પ્રબળ લિગેન્ડ છે તો આ ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થાય. આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવશે અને આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે. જોજો, ખાસ ધ્યાન રાખજો. આ D5 એમાંથી આ 3D, આ 1, આ 2, અહીંયા 1 છે ને, તો આમાંથી એક અહીંયા આવી આવશે, આમાંથી એક અહીંયા આવી આવશે અને આમાંથી એક અહીંયા આવી આવશે. હવે ડી ની કેટલી વધી? આપણે 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે તો 6 કક્ષકની જરૂર છે. તો 3D ની 2 લઈ લો. 3D ની કેટલી? 2. 1 2 3 4, 1 2 3 4 5 અને 6. હવે આ 6 કક્ષકની ઉર્જા સમાન થશે. આ 6 કક્ષકની ઉર્જા શું થાય? સમાન. તો એને કહેવાય, એમાં છે ને ડી ની 2 છે, ડી ની 2 છે, એસ ની 1 છે અને પી ની 3 છે. તો આને કહેવાય D2sp3 સંકૃત કક્ષક. D2sp3 સંકૃત કક્ષક બધાની ઉર્જા સમાન છે. બધાની ઉર્જા શું છે? સમાન. હાલો, અહીંયા ફરીથી ધ્યાન આપો. CO3+ હતો, એની સાથે CN લિગેન્ડ જોડાય છે, સોરી એમોનિયા લિગેન્ડ જોડાય છે. એમોનિયા લિગેન્ડ પ્રબળ છે. પ્રબળ લિગેન્ડને કારણે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થાય છે. આમાં 2 છે, આમાં 1 આવે છે અને આમાં 1 આવે, તો 3 યુગ્મિત થઈ ગયા અને 2 કક્ષક ખાલી પડી. ખાલી પડેલી 3D ની 2, 3D ની 2, 4s ની 1 અને 4p ની 3, ટોટલ 6 કક્ષક સમિશ્રણ થઈને સમાન ઉર્જાવાળી D2sp3 સંકૃત કક્ષક ઉત્પન્ન થાય. એ બધાની ઉર્જા સમાન હશે. આગળ હવે બધાની ઉર્જા કેવી છે? સમાન. હવે આનું સંકરણ જોવું છે. CO
Na3 6 ટાઈમ 3+ ની ઇલેક્ટ્રોન રચના. તો આર્ગોન પછીની આર્ગોન પછીની ઇલેક્ટ્રોન રચનાની વાત કરી. આ 3D એના ઇલેક્ટ્રોન એમનેમ છે, આગળ હવે આ 6 કક્ષક છે ને, 1 2 3 4 5 ને 6, એ 6 કક્ષકમાં કોણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે? એ 6 કક્ષકની અંદર એમોનિયા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. આ બંને ઇલેક્ટ્રોન એમોનિયાના છે, Na3. આ બંને ઇલેક્ટ્રોન પણ એમોનિયાના. અહીંયા લખી નાખો તો હાલે. 6 Na3 લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે, અથવા 6 ન લખવું હોય તો આવી રીતે દર્શાવવાનું 6 જો તમે અહીંયા એમોનિયા લખતા નથી અથવા ગુજરાતીમાં નથી લખતા તો કોના ઇલેક્ટ્રોન છે ખ્યાલ નહીં આવે. આવી રીતે ન લખવું હોય તો તમારે લખવાનું છે કે 6 એમોનિયા લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે છે? દાન. હવે આના ઉપરથી મળતી માહિતી, કેટલી માહિતી મળે? હવે જો અહીં કીધું Na3 લિગેન્ડ પ્રબળ હોવાથી CO3+ ની ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. જોજો, આ 6 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થયું, તેથી યુગ્મિત ઇલેક્ટ્રોનની 3 જોડ મળે. આ એક જોડ, આ બીજી જોડ અને આ ત્રીજી જોડ. 2 3D કક્ષક ખાલી પડે. આ 2 3D કક્ષક ખાલી પડી. આ 3D, આ 2 3D છે. આ એક કઈ છે? 4s, અને આ કઈ છે? 3 4p. ઓકે, 2 3D કક્ષક ખાલી પડે છે, જે સંકરણમાં શું લે છે? ભાગ. અને કયું સંકરણ અનુભવે છે? D2sp3. અને આ બધાની ઉર્જા સમાન. બધાની ઉર્જા કેવી છે? સમાન. પછી એ D2sp3 6 સંકૃત કક્ષકમાં એમોનિયાના 6 લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે અને આ સંકીર્ણ સંયોજન બનાવે. હવે આના ઉપરથી કઈ માહિતી મળે? એક તો સંકરણ શું થાય? સંકરણ. તો સંકરણ આપણને ખબર છે. સંકરણ કયું થયું? D નો ઉપયોગ થયો એટલે D2sp3 સંકરણ થયું. તો આકાર કેવો થાય? આકાર, જો આવું સંકરણ થાય તો આકાર થાય અષ્ટફલકીય. કેવો આકાર થાય? અષ્ટફલકીય. હાલો દોરી જોઈએ. આ કોબાલ્ટ, પછી આ એમોનિયાનો લિગેન્ડ છે, આ બીજો એમોનિયાનો લિગેન્ડ, આ ત્રીજો એમોનિયાનો લિગેન્ડ, ચોથો એમોનિયા લિગેન્ડ, એક સમતલની ઉપર અને એક સમતલની નીચે, આ રીતે. અને ઘોડી પાડી અને 3+. આકાર કેવો થાય? અષ્ટફલકીય. આકાર અષ્ટફલકીય થાય તો બંધકોણ થશે 90 ડિગ્રીનો. બંધકોણ કેટલો થાય? 90 ડિગ્રીનો. આગળ n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. n અયુગ્મિત ઇલેક્ટ્રોન. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? આ એમ જ જોવાના. આપણે આ પ્રશ્ન જોવાનું છે. ઘણા આ લખી નાખશે 4 અયુગ્મિત છે, પણ એ નહીં. આ સંકરણમાં જોવાનું છે કે એમોનિયા આવ્યા પછી યુગ્મીકરણ થાય છે. યુગ્મીકરણને અંતે એક પણ અયુગ્મિત વધતો નથી, એટલે અયુગ્મિત 0. અને અયુગ્મિત 0 હોય ને તો મ્યુ એટલે ચાક માત્રા, ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય ચાક માત્રા 0 થાય. ચુંબકીય ચાક માત્રા કેટલી થાય? 0. અને ચુંબકીય ગુણધર્મ, ચુંબકીય ગુણધર્મ જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય, પરંતુ અહીંયા અયુગ્મિત નથી, બધા યુગ્મિત છે તો પ્રતિચુંબકીય. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાને કારણે પ્રતિચુંબકીય ગુણધર્મ. અને બીજું અંદરની 3D કક્ષક ભાગ લેતી હોવાને કારણે આને કહેવાય આંતરિક કક્ષકીય સંકરણ. આંતરિક કક્ષકીય સંકરણ. એનું કારણ શું? કારણ અંદરની 3D કક્ષક સંકરણમાં ભાગ લે છે. અંદરની 3D કક્ષક જો બહારની લેતી હોય
તો બાહ્ય કક્ષકીય સંકરણ કહેવાય અથવા બાહ્ય કક્ષકીય સંકીર્ણ. સંકીર્ણ શબ્દ વાપરો હાલો, સંકીર્ણ. ધ્યાન રાખો, જો કદાચ અહીં નિર્બળ લિગેન્ડ હોત તો નિર્બળ હોત ને તો પુનઃ ગોઠવણી ન થાત, તો 6 માટે તમારે 4D નો ઉપયોગ કરવો પડે. અને જો તમે 4D નો ઉપયોગ કરો તો 12ની 4D ભાગ લે તો બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવાય. પણ અહીં પ્રબળ લિગેન્ડ હોવાને કારણે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થઈ છે. ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થઈ તો ખાલી પડી 3D અને 3D અંદરની છે, તો અંદરની 3D કક્ષક સંકરણમાં ભાગ લે છે, માટે આંતર કક્ષકીય સંકરણ કહે. અને બીજું, અહીંયા નીચી સ્પિન ધરાવતા સંકીર્ણ જોવા મળે. નીચું ભ્રમણ, નીચી સ્પિન ધરાવતા સંકીર્ણ. નીચી સ્પિન ધરાવતા સંકીર્ણ. આનું સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0, આનું સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0, આનું સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0, કારણ કે એક +1 આપ એક -1 આપ 0, તો 3 પ્લસ વાળા છે અને 3 -1 આપ, તો સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0. પણ કદાચ અહીંયા નિર્બળ લિગેન્ડ હોત તો પુનઃ ગોઠવણી ન થાત, પુનઃ ગોઠવણી ન થાત તો 12ની 4D ભાગ લેત તો અહીંયા 0 થઈ જાત. પણ અહીંયા 4 કા +1 આપ અથવા 4 -1 આપ, તો આ બધાની સ્પિન સરખી થાત, તો ઊંચી સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજન મળત. ઊંચી સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજન મળત. પણ અંતર પુનઃ ગોઠવણી થઈ છે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, માટે નીચી સ્પિન ધરાવતા સંકીર્ણ. આની સ્પિન 0, જો 2 ઇલેક્ટ્રોન હોય તો સ્પિન કેવી થઈ જશે? 0. આગળ COF6 3 માં વેલેન્સ બોન્ડ થિયરી મુજબ બંધન સમજાવો. પહેલા તો આયન કયો છે, CO અને ઓક્સિડેશન અવસ્થા ચેક કરો. આ 3 છે, પહેલા ચેક કરવી, નકર પ્રશ્ન ખોટો થશે. આમ આ F નો -1 6 છે તો -6 બરાબર ની આ બધું તો +6 -3 એટલે +3, તો કોબાલ્ટ ઉપર +3, તો આયન શું થશે? CO3+. આ સંકીર્ણમાં CO3+ આયન ધરાવે છે, તો એનો ઓક્સિડેશન આ કેટલો થાય? +3. ઓક્સિડેશન આ કેટલો થશે? +3. કેટલા સવર્ગ સહસંયોજક બંધ છે? 6, તો એનો સવર્ગાંક કેટલો થશે? 6. સવર્ગાંક 6 છે. આયન કયો છે? CO3+, અને તેની ઇલેક્ટ્રોન રચના આપણે લખી. હવે જો કોની ઇલેક્ટ્રોન રચના લખવાની છે? CO3+ આયનની ઇલેક્ટ્રોન રચના. CO3+, જો આ ધ્યાન રાખજો ખાસ, તમારે એક વધારાની ઇલેક્ટ્રોન રચના લખવી તો વાંધો નહીં, પહેલા કોબાલ્ટની લખવી ને પછી કોબાલ્ટ આયનની લખવી. ઓક્સિડેશન આ ચેક કરવું, +3. કોબાલ્ટ પરમાણુ ક્રમાંક 27, આર્ગોન એટલે 18, એક 2 3 4 અને 5, આ 3D, આ 4s અને આ 4p. 3D 4s અને 4p. ઓકે, 18 આ 19 આ 20 આ 21 આ 22 આ 23 આ 24 આ 25 આ 26 અને 27 આ CO કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના છે. કોની છે? કોબાલ્ટની. પણ આપણે કોની જોઈએ? CO3+ ની. CO3+ ની ઇલેક્ટ્રોન રચના એટલે 3 ઇલેક્ટ્રોન દૂર કરવા છે, તો પેલા 2 અહીંથી થશે, 2 અહીંથી દૂર થશે અને 1 અહીંથી દૂર થશે. ધ્યાન રાખજો ખાસ, બહારની હોય ને એમાંથી દૂર થાય, તો 2 અહીંથી થયા અને 1 અહીંથી દૂર થયા. હવે આગળ, હવે CO3+ આયનની સંકૃત કક્ષકની ઇલેક્ટ્રોન રચના. સંકૃત કક્ષક એટલે સંકરણમાં ભાગ લે. તો 6 ફ્લોરિન છે, તો 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે, તો 6 અર્ધગુણ કક્ષકની જરૂર પડશે. ધ્યાન રાખજો, 6 અર્ધગુણ કક્ષકની જરૂર પડે છે. 6 અર્ધગુણ કક્ષકની જરૂર પડે છે, તો થશે શું? જો 6 અર્ધગુણ કક્ષકની જરૂર પડે છે પણ નિર્બળ લિગેન્ડ છે. F કેવો લિગેન્ડ છે? નિર્બળ. તો અહીંયા અગાઉ એમોનિયા હતો, એ પ્રબળ લિગેન્ડ તો પુનઃ ગોઠવણી થઈ. અહીં ફ્લોરિન છે, ફ્લોરાઇડો છે, એ નિર્બળ લિગેન્ડ હોવાને કારણે જો CO3+ સાથે એવું કહે છે F- નિર્બળ લિગેન્ડ હોવાથી CO3+ સાથે પ્રબળ આકર્ષણ ધરાવતો નથી.
આથી 3d6 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. અહીં 6 ઇલેક્ટ્રોન છે. જો પેલા આયન લખ્યો, એનો સવાર્યાંક લખ્યો, એની ઇલેક્ટ્રોનના 3d6 છે. પછી લિગેન્ડ વિશે લખવાનું. એ નિર્બળ લિગેન્ડ હોવાથી CO3+ સાથે એને વધારે આકર્ષણ ન હોય, અને આકર્ષણ ન હોય ને તો ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી ન થાય. તો તેથી 3D કક્ષક સંકરણમાં ભાગ લેશે નહીં. આપણે 6 કક્ષકને સંકરણમાં ભાગ લેવડાવવાની છે, પરંતુ નિર્બળ લિગેન્ડ હોવાને કારણે પુનઃ ગોઠવણી થશે નહીં. ધ્યાન રાખજો, પુનઃ ગોઠવણી નહીં થાય. શું કામ? F- નિર્બળ લિગેન્ડ છે માટે. તો આમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. આગળ CO3+, પરમાણુ ક્રમાંક 27, આ આર્ગોન એટલે 18, આ 5 એમને રાખવાની છે. આ 3D એમના, આ એક, આ બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. આપણે 5ની તો જરૂર પડશે, તો આ છે નહીં. તો હવે 4D કક્ષકનો ઉપયોગ કરી લેવો. કઈ કક્ષકનો? 4D. એમાંથી 6 કક્ષકનો ઉપયોગ કરવાનો છે. કઈ કક્ષકનો? 6. 1 2 3 4, આ 5 અને 6. હવે એમાં S ની 1 છે. ઓકે, S ની 1 છે, P ની 3 છે. P ની કેટલી છે? 3. S ની 1, P ની 3, તો D ની 2 છે. હજી D ની વૈધી કેટલી વૈધી? 3. 4D ની બીજી 3 વૈધી. આ 4D. આમાંથી 4S નો એક ઉપયોગ કર્યો, 4P ની 3 કક્ષક અને 4D ની 2 કક્ષકનો ઉપયોગ કરી દીધો. અને આ એમાં કોનો ઉપયોગ કર્યો છે? S નો 1, P નો 3, P3 અને D નો 2. S ની 1, P ની 3 અને D ની 2. આ સંકૃત કક્ષક થઈ. અને આ સંકરણમાં ભાગ લેતી નથી. આ 4D કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. એમાંથી 2 લીધો, 3 ભાગ લીધો નથી. S ની 1, P ની 3 ને D ની 2. આ 5 સંકૃત કક્ષકની ઉર્જા હવે સમાન છે. આ 6 સમાન ઉર્જાવાળી સંકૃત કક્ષકમાં નિર્બળ લિગેન્ડ F- ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો નવી ઇલેક્ટ્રોન રચના શું થશે? હવે નવી ઇલેક્ટ્રોન રચના CO, હવે આવું લખનારું, CO F6 3- ની ઇલેક્ટ્રોન રચના. તો અહીં આર્ગોન પછીને લખું આર્ગોન. આ તો એમનો છે જ. આ 3D. ઓકે, આ 1 ઇલેક્ટ્રોન, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. ઓકે, આ કક્ષક કઈ છે? જો તમારે જુદી જુદી રાખવી હોય તો વાંધો નહીં, પણ બોક્સ કરી દેવું. જુદી જુદી રાખવી હોય તો વાંધો નહીં, પણ બોક્સ કરી દેવું. આ 6 છે. 1 2 3 4 5 ને 6. આ 6 સંકૃત કક્ષક સાથે કોણ ઇલેક્ટ્રોનની ભાગીદારી? આ 4S 3 વૈધી છે, સોરી 4D 3 વૈધી છે. આમાં F- 6 F- લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે. 6 F- નિર્બળ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે. 1 2 3 4 5 અને 6. અને કોની રચના થઈ? CO F6 3- ની ઇલેક્ટ્રોન રચના થઈ. આગળ હવે બાકીના મુદ્દા. સંકરણ કયો માં કેવું થાય? સંકરણ કયું થયું? એમાં S ની 1 કક્ષકનો ઉપયોગ થયો, P ની 3 અને D ની 2. S ની 1, P ની 3 અને D ની 2. તો સંકરણ કયું થયું? sp3d2. કયું સંકરણ થયું? sp3d2. તો આકાર કેવો થાય? આકાર આ સંકરણ થાય તો D2sp3 થાય કે sp3d2 થાય? આકાર તો કેવો થાય? અષ્ટફલકીય જ થશે. અષ્ટફલકીય આકાર. આ રીતે. આ કોણ છે? કોબાલ્ટ. એક સમતલમાં 4, એક ઉપર એક નીચે. એક F F F F, એક F ઉપર એક F નીચે. P-, અષ્ટફલકીય આકાર.
બંધ કોણ જો જોતો હોય તો 90 ડિગ્રી થશે. સમતલમાં છે એનો 90 અને સમતલ લંબ છે એનો પણ 90. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? જો આમાં જોવાનું છે. 1 2 3 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે તો ચાક માત્રા ચુંબકીય ચાક માત્રા મ્યુ બરાબર 4.90 bm. 4.90 bm બોહર મેગ્નેટમ. ચુંબકીય ગુણધર્મ લખવાનો છે. ચુંબકીય ગુણધર્મ જો બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો પ્રતિચુંબકીય, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે અનુચુંબકીય. અને ભ્રમણ ઊંચું. કેવું ભ્રમણ થાય? ઊંચું. કારણ કે આની સ્પિન તો 0 થઈ જાય. +1 તો ઊંચું ભ્રમણ. અને બીજું આગળનો હતો ને એ અંદરની 3D કક્ષક ભાગ લીધો હતો. અહીં બહારની 4D કક્ષક ભાગ લેતી હોવાને કારણે અહીં બહારની કક્ષક સંકરણમાં ભાગ લેતી હોવાને કારણે બાહ્ય કક્ષકીય સંકરણ કહે છે. બાહ્ય કક્ષકીય સંકરણ કહે છે. જો અંદરની ભાગ લેતી તો આંતરકક્ષકીય અને બહારની ભાગ લેતી તો બાહ્ય કક્ષકીય. પુનઃ ગોઠવણી નથી થઈ એટલે ભ્રમણ ઊંચું થાય. ભ્રમણ એટલે સ્પિન ઊંચું. અને જો પુનઃ ગોઠવણી થાય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ઘટે. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ઘટે તો સ્પિન કેવી થાય? નીચી. અને અહીં સ્પિન કેવું થાય? ઊંચું.